અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વિપુલ દુદાતે લીલિયા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર દારૂના વેચાણ અને રેતી ખનન અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરતો પત્ર લખ્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે સરકારની કડક સૂચનાઓ હોવા છતાં લીલિયાના 37 ગામોમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને રેતી ખનન કરતા વાહનોની હડફેટે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે। મહત્વનું છે કે વિપુલ દુદાતે સત્ય ઉજાગર કરવા માટે બોરિંગડા વેળાવદર ચોકડી, નાના લીલિયા ચોકડી, લીલિયા ઉમિયા સર્કલ અને અંટાળિયા મહાદેવ ચોકડીના સીસીટીવી કેમેરાના ફૂટેજ તાત્કાલિક તપાસવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું હતું કે લીલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે દારૂની ખાલી બોટલો તથા કોથળીઓ દારૂબંધીના અમલ સામે ગંભીર સવાલ ઉભા કરે છે। તેના ફૂટેજ તપાસવામાં આવે અને દારૂબંધી બાબતે જે લીલિયા તાલુકાના અલગ અલગ ગામમાં અને શહેરની અંદર જે ખાલી બોટલો અને કોથળીઓ દારૂની પડી છે તે દારૂબંધીની એક મજાક સમાન અને ગુજરાત સરકારને બદનામ કરવા માટે આ જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરા દ્વારા જે વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવેલ છે એનું ક્યારેય પાલન કરવામાં આવેલ નથી।